ઈરાનના નવા સુપ્રીમ લીડર મુતજબા ખામેનેઈ ઈરાની સૂત્રોની માહિતી IRGCના દબાણમાં એક્સપર્ટ કમિટીએ અયાતુલ્લાહ અલી ખામેનેઈના દીકરાની ઉત્તરાધિકારી તરીકે કરી પસંદગી। મધ્ય એશિયામાં મહાયુદ્ધનો આજે 5મો દિવસ। ઇઝરાયલ અમેરિકી સેના તહેરાન અને ઇસ્ફહાનમાં સ્થળોને બનાવાયા નિશાન, તો ઈરાનનો પણ પલટવાર યથાવત। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના ભીષણ યુદ્ધના ખાડી દેશો બન્યા શિકાર। અમેરિકાના સહયોગી દેશો કરી રહ્યા છે તાબડતોબ હુમલાઓ। કતર, UAE, સાઉદી અરબ અને ઓમાનને ભારે નુકસાન। ઉત્તરોત્તર વધી રહ્યા છે તેલના ભાવ। ઈરાનના 153 શહેરોમાં ઝીંકાયા બોમ્બ। ભારતના 37 જહાજો ફસાયા દરિયામાં। દેશમાં તેલ સહિત ઓઇલની છે અછત। હવે 25 દિવસ ચાલે એટલું જ બચ્યું છે ઓઇલ અને તેલ। ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકાના હુમલાને કારણે વૈશ્વિક બજારોમાં અસ્થિરતા। કોલસાના ભાવમાં 15% ઉછાળો। ડાયંગ પ્રિન્ટિંગ ઉદ્યોગમાં ચિંતાના વાદળો। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વેરા વિભાગે શહેરના બાકીદારો સામે કરી કડક કાર્યવાહી। વેરો ન ભરનારાઓની મિલકતો કરી સીલ।